जय, अपना अपना मात पितानी जय, सर्वे संतोनी जय, આજના ઉત્સવની જય। સવારની કથા ચાલુ હતી। આ લોકોને આ રાગ દ્વેષ કોણ ઉત્પન્ન કરે? હાલતા ક્રોધને ધૂંધળા સરવાઈને બેઠ્યું તો એને ખબર નથી કે આ ક્રોધ આવે ક્યાંથી। નક્કી તો કોકનો વિષય હોય તો બરાબર, કે અમેરિકામાં રહ્યાને ખબર નથી। રોજ ઉઠીને તમારો વિષય છે, બોલ બોલ જીભ દ્વારા કરો તો કોણ કરે છે? એ તો જોવું જોઈએ ને। અને તમારો વિષય છે, બીજાનો હોય તો એમ લાગે કે અજાણ્યો છે, અમને ખબર નથી, બહાર ગામના છે તો ડખો। તમને તમારી ખબર નથી, દુનિયાને હું કામ પંચાયત કરો? મને તમારી એ નથી સમજાતું। તમે તમારા ઘરની પહેલાં કરો। ઘર એટલે આ ઘટમાં કેટલી વસ્તુ અણમોલ પડી છે અને તમે જિંદગી બરબાદ કરો છો। આમાંથી જ બધું ઉત્પન્ન થાય, આમાંથી જ બધું વિસર્જન થાય। પ્રભુ આમાં છે, પરમાત્મા આમાં છે, મન આમાં છે, 33 કરોડ દેવતા આમાં છે। અને તમે જે માગો છો, કાયમ જેના દર્શન કરવા માગો છો, શ્રીનાથજીની ઝાંખી કરો તો શ્રીનાથજીનો શ્રીનાથજી આમાં છે। શ્રીનાથજીનો શ્રીનાથજી એટલું યાદ રાખજો। તમે શ્રીનાથજીને જુઓ, રામને જુઓ, કૃષ્ણને જુઓ, 33 કરોડ દેવતાને તમે જુઓ એટલે તમારાથી જુદાશી તમે નથી। તમારું સ્વરૂપ એના સ્વરૂપનું દર્શન કરે છે, ધ્યાન રાખજો। એ સ્વરૂપ એની વાત છે, નિજ સ્વરૂપની જે વાત કરે છે મહાપુરુષો। અને શ્રીનાથજી બાબાએ પણ આજ કીધું, નિજ સ્વરૂપની ઝાંખીની વાત જે કરી છે એ આ બાઈઓ સમજી નથી, ઓલા ફોટાને હળી કાઢે છે। આ જે છે એ મૂળ તત્વ આમાં છે, કે જે શ્રીનાથજી પણ આની ઝાંખી કરવા માગે તમારું સ્વરૂપ છે। અને એ સ્વરૂપની ઝાંખી કરવા માટે આપણે અહીં બેઠા છીએ। ફોટા માટે ફોટાની ઝાંખી થાય, શ્રીનાથજીને નથી। શ્રીનાથજી તો વયા ગયા, કંઈ છે નહીં હાજર, પણ તમારી અંદર શ્રીનાથજીને કોઈક જોવે છે। તમે જે શ્રીનાથજી કલ્પના કરો છો, રામની કલ્પના કરો, શંકરની કલ્પના કરો, એ શંકર, રામ, કૃષ્ણ બધાને કોઈક જોવે છે। તમે જોવો છો તો તમારી અંદર એવું કયું તત્વ છે કે એનાથી પડશે તો જોઈ શકે ને? તમે તમારા દેહથી પડશો, તમે આ માઇકથી પડશો તો તમે આને જોઈ શકો ને? તમે નથી એટલે તો તમે તમારા દેહને જોઈ લીધો તો તમે દેહ નથી। તમે તમારા શરીરના બધા અવયવને જોઈ લીધા, તમારા અવયવ શરીર એકેય અવયવ તમે નથી, તો તમે કોણ છો? એ તત્વનું નામ તમારી ઝાંખી છે। એ આપણે 11મી તારીખે એ જ ધંધો કરવાનો છે। દર્શન કરીને પછી જાજો, પ્રસાદ હું બેસે। દર્શન તમારે કરાવવાના, દર્શન તમારે કરવાનું, વેસે પ્રસાદ હું। પણ ત્યાં સુધી એકદમ ધીરજ રાખજો, જરાય ઉતાવળને આસપાસ તું કે તમારી પાસે મન નથી, કોકની પાસે હું લેવા પૂછવા જાવ છો? તમને મને એ થાય છે, તમને થાળી ન આપી તો કોકને ડોકું કાઢે કે મારે થાળી કંઈ આવશે તો ચિંતા હોય। તમને થાળી પીરસીને આપી, ઓલાને પીરસી, બેને હરખે હરખી પીરસેલી છે તો તમે ઓલામાં ડોકા હો કેમ કાઢો? એમ કહો તમે તમારામાં જોઈ લો ને, આ બધું તમારું જ છે અને તમારા સિવાય આની કોઈ કરી નહીં શકે, અને તમારા સિવાય કોઈ ભોગવટો નહીં કરે। કર્મ તમે ઊભા કરો ને તમારે ભોગવવાના છે। તો કોકનામાં ડોકા કાઢવાનું બંધ કરો, તમારા તમે અજાણ્યા રહી જા। ભગવાન કે હું તને તારા માટે મોકલો તો તું તારું શું કરી આવતી? કે મને ખબર નથી, કે તો મારી વહુની ખબર છે। હવે વહુની ખબર પડે તો વહુ આવે કામ નહીં, તારે કામ આવે? કોઈનું કોઈને કામ નહીં આવે। એટલે જે આજ આપણી શિબિર છે ને આને માટે છે। આજ અતિ મહત્ત્વનો પ્રશ્ન હતો, મન કોણ ડખા કરાવે? મન। મન ખરેખર ક્યાંય રહેતું નથી। મનનો અર્થ થાય છે એક જાતનું પવન, અને મન છે હરાયા ઢોળ જેવું, કોઈ જગ્યાએ સ્થિર બેહે નહીં, એનું નામ મન। તમે અહીં ગોતાને ઘડીક આમ રાખો ને તો મન ક્યાંય ભાગી ગયું હોય। તમે ખાતા હોય જીવ આવી હતા, કોઈક ફોન આવે તો ત્યાં જીવ ગયો, કોઈક છોકરું રોયું તો ક્યાં રાનનું ક્યાં રોવે અટાણે, તો એ તમે જ્યાં તમે છો ને હાજર નથી। મન ક્યારે સ્થિર બેહે નહીં, એનું નામ મન। સ્થિર કોઈ દે હોય નહીં, એનું નામ મન। એટલે જ ભગવાન ગણેશે જ્ઞાન બળના દેવતા, બુદ્ધિના દેવતા ગણેશ છે, તો એને ઉંદેડાનું વાહન રાખ્યું। તમે ઉંદેડું જુઓ ક્યારે એમાં ઓલી નાની ઓલી હોગઠડી હોય, તમે જોઈજો એને કંઈ નવરી હોય તો કહેજો, ક્યારેય તમે જોઈ લો કંઈ એટલે કંઈ નવરી નહીં હોય, ખાલી હુવે ને એટલી ઘડી શાંતિ, બાકી હોય જ નહીં। કીડીને જોઈજો, સવાર ધ્યાન લો કે કેટલો ઢળ્યો કરે, કરે જ નથી કરતી, એને ખાવું કેટલીની વાત કેટલી।
છે ને. હવે ખબરથી હાન સુધી કાંઈ નવરાય છે ન કે એના જેટલું એના કરતાં 60 ગણું વજન, પોતાના વજન કરતાં 60 ગણું વજન ઉપાડવાની ક્ષમતા સાથે ઢહીડા કરે છે. પણ ચણે કોણ? હોલો ચડી જાય, તેતર સડી જાય, કબૂતર સડી જાય, પણ ભેગું કોણ કરે? કીડી. એમ તમારું મન આખું કર્મ ભેગું કરે અને બીજાની જિંદગી કે ઢહીડા દેહને કરવા પડે. મનને રહેવાનું સ્થાન છે જ નહીં, મન ક્યાંય રહેતું નથી. અને મનની ભૂમિકા એવી છે કે તમે જ્યાં પરો ત્યાં ઘડીક વાર હાજર રહે, ટાપસી પુરાવીને અહીંથી આ અડંબો મૂકીને બીજે નથી ખાઈને કોગરો બીજે જ હોય. આ દરેક મનનું જ કામ એ છે કે અમારા ટાટીઓ ક્યાં ટકે, ખાઈને કોગરો બાઈને બસ. આ ખાય અહીંયા, કોગરો બાઈને જાય, એ મનની ભૂમિકા છે. હવે મન ક્યાં રહે એ જોઈ લઈએ. ઓલા રાજાની વાત તો તમે સાંભળી છે, ન સાંભળી તો આજ કહી દઉં, જેથી તમને મનનું સરનામું મળી જાય. એક વખત વાણીઓ એક બાપુ પાસે ગયો કે બાપુ મારે તમારી પાસે કહીએ કે એવી વિદ્યા છે? એ કેમ? મારે ભાઈ અટાણે બહુ કામ છે, નોકર 4-5 પૂગતું નથી, અને અટાણે નોકર બધા નિષ્ઠાવાન હોતા નથી, અને મારે દેશ વિદેશના જહાજો આવે, મોટો વેપાર હાલે છે, કામે પૂગવું નહીં. તો તમારી પાસે એવું એકાદું ભૂત હોય તો દો ને. પણ તારે ભૂતને શું કરવું? પણ ભૂત હોય ને તો જલ્દી કામ થાય. તો એ મારી પાસે જીન પડ્યું, જૂનું વર્ષો પહેલાંનું, હજારો વર્ષો પહેલાંનું છે. એક સિંહ મેં હાથવીને રાખ્યું હતું કે તો કાઢી દો. એ કાઢ્યું તો સારું, પણ એ કીધું અમારી શરતી છે, નીકળ્યા પછી ધંધો લાગી જતો નહીં. જો આગળ કાઢી દઉં તો બહુ કહેશો, પણ ધંધો કરાય નહીં એની એને છતાંય તું કે તો કાઢી દઉં. પણ એક શરત, એને તું ગમે તે નવરું નહીં રહેવા દેવાનું. જો તું એને નવરું રહેવા દે તો ખાઈ જાહે. આ ટ્રેસ છે ને ખાઈ જાય છે એનું કારણ છે નવરું રહેવા દે છે, કથા ન્યા છે. એને કામે વળગાડતા નથી આવડતું, એને ટેન્શન આવે છે, નકર ટેન્શન આવે નહીં. આ ક્રિયા છે. તો ઓલું કે ભાઈ તમતાર મારે તો હજારો કામ છે, મારે તો 1000 માણસોનું કામ ભેગું કરાવવું છે. તમતારે હું ગમે એવું કામ છે ને કામ એને હોપેડી કામ કરીને થાકી જાય એટલા કામ છે. મારે દેશ વિદેશની તો પેઢીઓ હાલે છે. 6 મહિના વાણ આવે, એમાં તો ઠલવામાં મજૂરને 6 મહિના તો લાગે. વાણ એવડી ઇસ્ટમરું ભરીને અમારે અહીંયા માલ આવે છે. આખા દેશમાં મારો માલ જ જાય છે. એટલે તમે તાર મને એ જ દો. ઠીક છે, શરત પાકી રાખજો. પાકી બાપુ, હું ભૂલું કાંઈ? વાણિયાનો દીકરો, કાંઈ વાંધો નહીં. ઉપાડ્યું. ભૂત કે કામ જો કે ઘીરેથી આઈતી દઉં ને તો ગલગ સાનું મને બેઠો. જન્મ થાય ને, જરાક બાળક મોટું થાય એટલે એનું મન મોટું થાય ને ત્યાં લગ સાનું મનું બેહે. છોકરાને કે શું કઈ મામો આવ્યો તો એ બિચારા મામો આવીને ઘડી કામનું બેહે. તો એ મન એનું આડાવડું ન જાય. તમે બોલો એ શબ્દ ઉપર હોય. મમ્મી આમ બહારથી વરસાદ આવ્યો તો એને છોકરો ભણીને આવ્યો હોય તો મમ્મી એમ કહે એ જલ્દી આવી ભલે માં તો શરદી થઈ જાય. તો એનું શબ્દોમાં મન ક્યાં હોય? મમ્મી એના માટે ભગવાન હોય. જે મમ્મી બોલે એને માટે શબ્દ બ્રહ્મ હોય. એટલે આ મમ્મીના વાક્યોની અસર એના જીવનમાં આખી જિંદગી રહે. કાંક મન નાનપણમાં હોય ને બધું ગ્રહણ કરી લે. એટલે મમ્મી બેવે એની બીક લાગે. મમ્મીને જે કાંઈ થાય એ બાળકને વધુ થાય. હું કામ એને કહું ઓલો કાંઈ શરદી લઈને આવ્યો નથી, કોઠો શરદીનો કોઈનો નથી, પણ શરદી મમ્મી લઈ આવે છે, કાં એના બાપા લઈ આવે, કાં એના કોઈ સગાવાલા કે, તો એને લીધે શરદી થાય. શરદી આવતી નથી, દેહને ખબર નથી. પણ મન જ્યારે સ્વીકારી લે કે હું પલરું, હું ઠંડુ પાણી માથે નાખું તો મને શરદી થઈ જાય છે, આ માન્યતાને લીધે શરદી તમારી ઘરે આવે. નકર શરદી જેવી ચીજ છે નહીં. પહેલી મનની ભૂમિકા આ છે. પછી ધીરે ધીરે મોટું થતું જાય, કેચઅપ કરતું જાય. પછી મન એનું યુવાવસ્થામાં આવે. 7 વર્ષ પછી એની સમજણનો આંક વધતો મનનું પૂરું પક્વતા આવે. 14 વર્ષે પૂરેપૂરું સંપૂર્ણ મન બની જાય છે. પછી શરીરના અવયવોનો ફેરફાર થાય, બધી વસ્તુ પછી બને. તો એ ત્યાં મન પરિપક્વ થાય. તો આ સાધુ પાસેથી ભૂત લઈ ગયો, ત્યાં જઈને
વાણી અહીં કીધું, જો આ થાંભલા છે, આ લોઢાના ગડર છે, ફેરવીને વલે પણ નાખ દે. તો ઓલાને વાર લાગે ભાઈ, 1000 ગડર હતા, મિનિટમાં પાછો હોય શેઠ કામ દો, પણ એ ગડર તો ફેરે જોઈ લ્યો. હવે મારા એટલું બધું વેલું તે તું શું કહે છે કે કામ કરું? હવે કામ દો ને ખાઈ જાય. એટલે પણ ઊભો તો રે, અમારે કામ 1000 હોય, પણ બોલો ને. ગોડાઉનમાં વળગાડ્યું કે ગુણું ભરીને નાખ દે, લોડિંગ કરી આખું ગોડાઉન મિનિટ નહોતી ખાલી કરીને બાપુ કામ આપો. તું તારો અથરો તો થા, અથરો નહીં કામ. તમે કીધું કે મારે 1000 કામ છે, 1000 કામ કયો, જલ્દી કરો. હવે ગમે એ કામ છે ને એના ગોડાઉનમાં આખા નગરના બધા કામ થઈ રહ્યા. હાલો 10 મિનિટ ન થઈ તા તો કામ પૂરું થઈ ગયું. ઓલા નાખવો ક્યાં? તેણે કીધું દા ઓલા સ્ટીમર છે અમારે 6 મહિના પૂગે એમ તેની સ્ટીમરને લેતો હોય અને એનો માલ મીન ઉતારવા. એ 6 મહિને પૂગે લઈને આવ્યું. એને હું ઉતારીને ઢગલો કીધું બાપુ ક્યાં રાખો ગોડાઉન, ક્યાં બોલો બોલો કે પણ એટલું બધું. એટલે પણ તમે કામ કીધું, કામ દો ન કહું હું ખાઈ જાય. મને બીક લાગી કે મારવાનો આ તો ડખો કર્યો. આ વરહે ન થાય એ એક અડધી કલાકમાં કામ થયું, વરહે ન થાય અડધી કલાકમાં થઈ ગયો. આ તો મારી નાખે હો ભાઈ. ઓલાને કામે વળગાડું તું જરાક એટલું કામ કરતો આગળ આવવામાં થઈ ગયું. તમે વાત જોતા નહીં, જો પાછળ જોવો થઈ ગયું. પણ એટલે પણ તો એટલું બધું અને દોડ્યો, હે બાપુ મને બસાવો બસાવો. ઓલું ભૂત વાહ મને ખાવું, હું ખાવ. ઓલું વાણિયા વાહ એવો બાપુ મને બચાવો, પગમાં પડ્યો કે શું છે ઓલું જીન વળગ્યું. પણ તમે કામ દે ને, પણ જીન શું કામ વળગે? પણ એ પણ કામ એ ગમે એટલું તો સારું કોણ કાણ ખાઈ જાય છે. પણ ખાઈ જાય એટલે તને કીધું હતું કે મારે એટલા કામ છે, એટલા મિનિટ કામ છે. એ કે વરદીનું કામ સારું અડધી કલાકમાં થઈ ગયું, આયોજન કરવું પેલું કામ કરી નાખે. તો તને એટલે તો કીધું હતું કે આ એનું કામ જ ગતિ જ એવડી છે કે તારે કામ દેવામાં ધ્યાન રાખીએ, નકર તને ખાઈ જાય. બાપુ પાસે એટલે વાત કરી, બાપુ કેમ ખાઈ જાવ છો ને? કે નહીં એલા ભાઈ ઊભો રાખ, ઊભો તે પરિયાણ તો કરવા દે. પરિયાણ કર્યું. એને કીધું તારા છેટો વયો જા ભૂતને. બાપુએ કીધું. એટલે બાપુ પાસે બોલો છેટો વહી ગયો. વાણિયાને કીધું તારે આને કંઈક કરવું હોય તો કહે. કે હું આને છે ને તારા મોટો ગ્રાઉન્ડમાં મોટો થાંભલો ગયે, લોઢાનો થાંભલો એને કે લઈ આવે અને તારા એને જ કહેવું તું છે ને તારા ફળિયામાં હરકોટી ખોડી દે. ખોડીને તારે શું છે કામ હોય તારે ગણ કામ કરાવવું અને કામ પતી જાય એટલે તારે કેવું કામ પતે એટલે મને નહીં પૂછવાનું. આ થાંભલું સડવું ઉતરવું, સડવું ઉતરવું, સડવું ઉતરવું, બીજું કાંઈ કરવું નહીં. આ અડધા વાગ્યા વારસો આપ્યો હતો. જે અહીંથી અહીં લગ્ન આવ્યા બધા આવ્યા હો, તો કોઈ જોયું નહીં હારું આ ક્યાં સરનામું કહે છે. મનને મોટી રહેવાની જગ્યા શ્વાસ ઉશ્વાસ સિવાય ક્યાં ઠેરાતું નથી. રહેવાની જગ્યા શ્વાસોશ્વાસ છે. એટલે મનની જગ્યા છે શ્વાસોશ્વાસ. એટલે એને થાંભલે લગાડી દીધો. કંઈ લગાડવાનું હોય? નવરું મન હોય. તમે ઘર કામ કરો, સીમ કામ કરો, જે કાંઈ કામ કરો, કામમાંથી નવરા થાવ તરત થાંભલે ચડાવો. થાંભલો એટલે મેરુદંડના શ્વાસોશ્વાસના થાંભલે મનને ચડાવવાનું છે. શરૂઆતમાં આપણે કીધું ને તમે શ્વાસમાં ધ્યાન રાખો, એ મનની જ વાત હતી. આપણે કથા જ મનની બેહાડી તો પાયો તો એ નાખવો પડે ને. એ માણેક થમ તો એનો રોપ્યો હતો. આ તો હવે અટાણે મોટું થઈને પ્રાગટ્ય થયું એમ. તો આ જે છે ને બધાને જીવનમાં સ્ટ્રેસ આવે છે. સ્ટ્રેસ આવે એટલે સમયે તમે કામ નથી આપતા એટલે એને સ્ટ્રેસ થાય. સમય અને કામ આપો તરતો તો શ્વાસોશ્વાસને થાંભલે 5 મિનિટ કે 2 મિનિટ નવરું થયું, મન કંટાળ્યું, કામમાં કંટાળ્યો તો શ્વાસોશ્વાસનો મેરુદંડનો પર્વત શીખવાડી દો મંડળ હાલવા. તો શું થાય? એ શાંતિ થાય. બોલો કીધું કે હાલ વળગી જા. તો બધા કામ થઈ રહ્યા કે બુજો કામ જા થાંભલો રહ્યો સાઈડ ઉતર. હું જ્યાં લગાડવાનું કામ ન સીધું ત્યાં લગા આની વાહ જ રહેવાનું છે. સીધું દોડ થઈ ગયું. બાપુ તમારી ગાય તમે કહો મનાથી છૂટું કરો. નહીં, છૂટું ન કરાય. આ છૂટું ન કરે એનું નામ સાધના. છૂટું રાખે એ માણસ, છૂટું ન રાખે આ બાંધી રાખે ખાંડણી આરે એનું નામ સાધના. એ સાધના આપણે કરીએ. એટલે આ શ્વાસ ઉશ્વાસની પહેલાં સાધના કરાવી તમને, પછી આગળ જતા હતા પાછા અહીં લેવા. કામ ક્રોધની ઉત્પત્તિ ક્યાંથી થાય? તો ક્રોધ આવે તો ક્યાંથી આવે?
પહેલાં મગજ ગરમ થાય કે ન થાય? લાલ આંખ થાય ન થાય? આ એના લક્ષણ આવે. વરસાદ આવે ને તો પહેલાં વાદળા બંધાય, ધડાકા ભડાકા થાય ને પછી વરે. સીધો ન વરે. તો હું કીધું કે વાદળા ન થયા હવે તૂટી પડ્યો. ન તૂટે વાદળા પહેલાં થવા પડે. એક વખત દાદા અને એનો દીકરો બે ફળિયામાં શિયાળાનો તડકો કૂણો ખાતા હતા. ત્યાં કુદરતને કરવું ને, રસોડામાંથી કંઈક અવાજ આવ્યો, કંઈક ફૂટવાનો. એટલે કાંઈ અવાજ રસોડામાં જ પાછો બીજો અવાજ ન આવ્યો. એટલે દાદાએ કીધું ખારું હે બેટા આજ કેમ સારું આમ થયું? કાંઈ અવાજ તો ન આવ્યો, ઓલો અવાજ તો મોટો આવ્યો પણ આ પાછો વાહે અવાજ ન આવ્યો. એ કે એનું કારણ છે કે મારા દાદીમાએ ફોડ્યું છે ને એટલે ન આવે. જો હવે તોડ્યું હોત ને તો અવાજ મોટો થઈ જાય, પણ પોતે જ તોડ્યું કેને કહેવા જવું? એમાં સાધના છે ને તમારી છે એટલે તમારી પાસે કરાવું છું. મન તમારી દરેક પાસે છે કે તમે આજ ક્યાંય ભાડે દઈને આવ્યા હતા ઘીરે 10 દી થયા મેં અહીં બેહાડ્યા, ભાડે કંઈ દેવા ગયા હો, લઈને તો આવ્યા હો. અને તમને તમારું ન મળે તો ખૂબી છે ને, જેવું છે એવું તમારું છે ને. આજે એક બાઈની છોકરો જેવો તેવો છે, યાર બાજુ કાટકૂટ વગરનો, નામે એવું રાખેલું ડકાલાલ. એટલે હવે ડકાલાલનો કે ગીત ગાવું હોય તો કેમ ગીત ગાવું? એટલે જાણે એની જોડી ખરી સમજા, પણ ગીત બાજુવાળાના ગાય. એટલે કોકે પૂછ્યું કે લગ્ન બાજુવાળાને છે? ના ના અમારા છોકરાને કીધો એ કે એને કાટકોટ વગરનું છે ને, નામે એવું છે સારું ગીતમાં નથી આવતું એટલે અમે બાજુવાળાના ગાઈએ છીએ. એટલે આપણે જિંદગી આખી બાજુવાળાનું જ કરવાનું. આપણે જેવો છે એવો તમારો દીકરો છે ને, પણ તો નામ એનું તો લ્યો. જિંદગી આખી આ કોકના માં જ આપણે રહી છીએ. એટલે કોકના પાપ તમે રાખો છો અને તમે ભોગવો છો અને તમે દુઃખ થઈને હેરાન તમે થાવ છો. ભગવાન કે હું આમાંથી કોઈને મુક્ત કરી શકતો નથી, તમે સડાવ્યા તમારા પગ ઉપર કુવાડા મારી તમે ભોગવો. એની ફરિયાદ પોલીસ ખાતા લે લેહે. ધ્યાન ત્યાંથી રાખો. હવે ઘરે જાવ તો પેલું ધ્યાન રાખવાનું છે, તમારી પંચાયત તમે કરજો, ગામની રહેવા દેજો. તમારે એક સ્પેર પાર્ટ જોજો, આમાં હું આપણને કામ આવે છે, હું કામ કરે છે, શું કરવાથી આપણું જીવનમાં પરિવર્તન આવે, આપણો સ્વભાવ સુધરે, બાઈઓને આપણે ગમતા થાય, બાઈઓ આપણને ગમતી થાય. આપણે નથી ગમતાનું કારણ શું? આપણો સ્વભાવ આપણે સુધારવાનો નથી. તું કાલ હવાની, તને શું કહું આપણે વાંધો છે, તું કાલ હવાની તો કાલ હવાની, તારે એની ફોન પાસે શીખવા તારે જવું પડે ને. તો આજ હવાની બધું કરીને તું મોટી 2 દિવાળીઓ હું 35 દિવાળીઓ 35 દિવાળી તું મોટી કરીને આવીશ તો માનને ફોનની તો કે લાઈ હું ફોન હરખો કરતું કાં કરીને તો છોકરી જોતા શું છોકરી જોઈ તો તારી દિવાળીનું કાંઈ ન આવે. જમાના પ્રમાણે આજની છોકરીઓને સ્વીકારો છે અને છે એવી સ્વીકારો તો તમે વધશો. ન કે પ્રશ્ન આમનું રહે, મળશો પાછી એ નહીં આવવાની છે. પછી એમ કહો કે આઈટમ બદલશે નહીં. હા આઈટમ બદલી જાય, હું ખોખી બદલી જાય, દારૂની બોટલ બદલે દારૂ એનો રહેવાનો છે. આ દેહ તમે બદલાવી નાખશો, અંદર તમારા કર્મ તો તમને જ લઈ જાય. જે નથી ગમતું સામે આવશે, કરશો હું. એના કરતાં સાધના છે ને છૂટી જાજો. જે તમને નથી ગમતું તો એવા વિચારો ન ગમતા વિચારો ન કરો. તમને ખબર છે કે હું આમ કરું તો કોઈ નથી ગમતું, મારો સ્વભાવ નથી સુધરતો, સુધાર ન કે પાછો એ નહીં આવવાનું. તો ડખે ચડવું ન હોય તો આ જીવનમાં આવ્યા છો તો પૂરેપૂરું લાભ લ્યો. એટલે આ 10 દિવસની સાધના મનની કથામાં જ રહેવું છે. હવે રાગ કોની હારે થાય, દ્વેષ કોની હારે થાય? રાગ એટલે આપણને ગમવા માંડે, બાજુવાળાની સારું ટીવી ખાવું, ફ્રીજ આવ્યું, સારી ગાડી આવે, એ મનમાં થાય. આપણે હોય તો કેવું સારું, આ રાગ થયો. આપણે હોય તો કેવું સારું, તો હજારની જગ્યાએ ગયા હોય તો. પણ આપણી દેરાણી જેઠાણી કુટુંબમાં એવો આવે ને, ના તો બળી નડતા થઈ જાય. આને નહીં આવ્યો આપણે એને મળે, જોવો તો ખરા આપણા જેટલો જ પગાર આવે ને કાંઈ છે, જોવો તો ખરા કેવું જ આવે. આ શેનો આવ્યો? દ્વેષ આવ્યો ઓલા ત્યાં, દ્વેષ તમને આવ્યો. ખૂબી તો જો માલ ઓલા ત્યાં આવે ને તમને નીંદર ન આવે.
એટલે આ છે ને દ્વેષ છે. દ્વેષ ક્યાંથી આવ્યો? મનને. મન ક્યાંથી ઉત્પન્ન થાય? વિચારથી. શેના દ્વારા? વિચાર. જો વિચાર ન આવે તો મન નથી થતું. જો આ મોટી ખૂબી હશે. મુખ્ય કારણ મનને વિચાર આપો. માનો તમે ફૂલ, બાળક જોતું હોય તો ફૂલ જ જોતું હોય, એની સુગંધ કેવી છે, એનો કલર કેવો છે, કાંઈ લેવા દેવાનું હોય. ફૂલ એટલે ફૂલ. તમે તો ફૂલ જુઓ, એની પાંખડી જુઓ, એનો કલર જુઓ, એની સુગંધ જુઓ, એની કમ્પેરિઝન કર્યા કરો. આમ ન હોત તો સારું હતું, આમ હોત તો સારું હતું. તો તમે ફૂલને નથી જોતા. આ ફૂલના નખરામાં તમે ચોંટી ગયા એટલે મન ત્યાં તમને આટી ગોટીમાં નાખ્યો. વિચાર થયો, આમાં સુગંધ કર્યું હોત તો સારું હતું, આ બાપુ મને બગીચામાં તોડવા દેતા હોત તો સારું હતું, આ કેરીયું તેમનું લટકે પણ શું થાય, બાપુ થોડી લેવા દે. તો આ જે તમારો મન થયો, એ વિચાર થયો, એમાં પ્રતિક્રિયા શું થઈ? બાપુ ના પડે એટલે હું જીવ તો અંદર તો ખોસવાઈ ગયો, દે તો સારું, બે કેડી ખેંચી લઉં. તમારા જે હોય તો ગુરુજી ના પણ ધ્યાન પડશે, ડખો થાય તો એમાંય દખ થાય. તો એ શેનો આવ્યો? એ રાગ થયો લેવાનો. દ્વેષ શું થયો? બાપુ હારા ખાતા નથી ને ખાવા દેતા નથી. પણ તારા બાપાની ક્યાં હતી? ભાવા દે ન દે, લઈ લે ને ગામમાંથી. તો આ જે છે એ રાગે થયો, દ્વેષે થયો. કોને? મનને થયો ને. જો તમે વિચાર જ ન કર્યો હોત, કેરી ખાલી જોઈ લીધી હોત, વાહ બાપુ વાહ, મજાનો બગીચો છે, જરાય જીવ એટલો ન કર્યો હોત તો તમારે રાગે ન થાત, દ્વેષે ન થાત, આનંદ માણીને વહી આવત. એને બદલે ઓલો જીવ ન્યાય રાતે છોટે, ઘરે છોટે. જે વિચાર કરો ને એ છોટે. તો શું થાય? નબળું હાવ મન હોય ને તો કેરીમાં જરાક જીવ વયો જ હોય તો શું થાય? રાતે સપનામાં કેરી આવે તો એ કોણ લાવે? મન. વિચાર દિવસનો કર્યો, સપનામાં કેરી આવી. તો આ જે ભ્રાંતિ છે મનની, એ આપણે કાયમ લઈને બેઠા છીએ. અને એ આપણને કર્મ કરાવે. અને કર્મ કરાવે ભોગવાના. આપણે સમુદ્રમાં તરંગ કંઈ ઉઠે, તમે કાંકરી નાખો, તરંગ થયો. પણ કુદરત હજી આ વૈજ્ઞાનિકો એટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં કોઈ એમ નથી કહી શકતો વાયુ દેવતા ક્યાંથી ફૂંક મારે પવન આવે. જો પવન એમનું મેળે આવે. આ સમુદ્રમાં લોટ ઉતરે ને, કોઈ વૈજ્ઞાનિક એમ સાબિત નથી કર્યું કે અહીંથી પવન શરૂ થાય છે. અને છતાં પવન વિના જગત રહેતું નથી, છે ને. પવન બારે માસ વાય છે ને, સમય પ્રમાણે વાય છે. તો એ વા છે એની મેળે થાય, એમ મન છે ને એની મેળે થાય છે. તો આ વિચારથી મન પ્રગટે. અને મનને જો તમે ધ્યાન ન આપો તો આઘાત પ્રત્યાઘાત કાંઈ થાય નહીં. બાળક ફૂલ જોવે તો ફૂલ જ જોતું હોય, એને આગળ પાછળ કાંઈ ન હોય. 2000ની નોટ જો તો 2000 હું આવે ને હું નહીં, કાંઈ ન જોવે. એ ખાલી જોતો હોય ને એવું લાગે નાખી ગયો જાય કે એને માટે 2000ની નોટનું મૂલ્ય નથી. એને માટે તો કાગળે નથી, રમકડું નથી. એ તો હાથમાં રાખે, ઘડીક વાર રમવું રમ નાખી. તમારા હોય તો અરે 2000 ન દેવાય એવડી ફાડી નાખે. લોભ લાગ્યો કે ન લાગ્યો? ફાડી નાખે. છોકરાઓને દેવાય એવડી મોટી લઈ લે એની પાસેથી, રમકડું દઈ દે. તો લોભ થયો કે ન થયો? બાળક એ માણસ જ છે ને, કે નથી? તમને દીકરો તમારા કરતાં વાલો હોય કે ન હોય? બાળક તમારો વાલો હોય કે ન હોય? છતાં 2000 નોટ ખિસ્સામાં ખેંચી લો કે નહીં ખેંચી લ્યો? તો એને દો તો શું વાંધો? એને મન નથી, એને સારું નરસોનું કે એને કિંમતની કોઈ પડી નથી. એટલે એના માટે તો કાગળિયો હું, કાકડો હું કે રમકડું હું, એને માટે બધું હરખું. પણ એવું મન જ્યાં સુધી હોય ત્યાં લગ એને પાપ પુણ્ય કાંઈ નથી. જેમ હાવી કોઈની ભેં માર નાખે, ખાઈ જાય તો ફરિયાદ ન થાય કે હાવી ખાઈ ગયો તો પોલીસવાળા હાવીને પકડવા જાય. કોઈ માણસ પાઠા મારીને મારી નાખે કોઈની બહેને તો સવારે ફરિયાદ થાય કે ન થાય? પકડીને હાલવું ન કરે તે બાઠું મારવા લાગ્યો તો લઈ જાય કે ન લઈ જાય? તો વાઘ કદીક, સિંહ કદીક એની અવસ્થામાં કામ કરે એની ફરિયાદ ન થાય. પણ માણસ અસાહજિક કાર્ય કરે, જે સહજ થવું જોઈએ ન કરે તો મનના કર્મમાં બંધાય. અને મનના કર્મ બાંધે એટલે પછી ભોગવટો આવે. ભાઈ મને ટાટિયા દુખે, તું કાંઈક ભરાઈને બેઠી છો માં,
ક્યાંક તારી ભૂલ છે, ભોગવે એની ભૂલ દાદા ભગવાન કહે છે. તો એ ક્યાંક છે. વારંવાર માથું દુખે, ટેન્શન આવે, કાંઈક તકલીફ છે, એના મૂળમાં કાઢવા હાટું આ 10 દીની જોક બેહાડી છે. બેહાડીને આજ 7મો દી પૂરો થયો. જો તમે ત્યાં સમજી ગાવત તો ચોથે દિવસે બધાને ડિલેટ મારવાનું કીધું, તમે ચેકી નાખો. કીધું તું નહોતું કીધું? જ્યાં આવે ત્યાં પેપરમાં તમે લોચા માર્યા ને બધું શેકી નાખો એટલે આ ચોખ્ખું થઈ જાય. તો કોઈએ ધ્યાન ન દીધું, કોઈએ ધ્યાન દીધું એ જલ્દી નવરા થઈ ગયા. ન દીધું તો રહ્યા. એને તો કીધું કે ભાઈ તમને હાથમાં દઉં છું, આ લ્યો પાટી પેન, આ ગ્રાઇડ, આ પેપર, જવાબ લખો. તો જોતા રહ્યા, ઓઈલો શું લખે, ઓઈલો લખે, જોયા કરે. એકે પોતાનું રહ્યું નહીં, લખાણું નહીં. તો કોણ માર્ક દે? માર્ક તમે કોઈ તમારે લખો એના જ દેવાના છે. જોઈ જઈને લખો તો એ કાંઈ જોવાનું નથી. તમે જવાબ સાચો દીધો કે નહીં એટલું જોવાનું છે ને. જોઈને દીધો કે ઓમ દીધો. તો આ જીવનની રૂપરેખા છે. એટલે મનના જે તરંગો આવેગો આવે એ ક્રોધના, રાગના, દ્વેષના, બુદ્ધિના બધા આવે. તો કાલ આપણે એક નવી કથા એવી બેહાડીએ. હજી તમને શીખવાડવું છે. જો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયોનો ખેલ કાલે આપણે અહીં ઉતારવો છે. તમારા દરેકમાંથી પસાર તમે થઈ ગયા છો. આજ તમને નવીન વાત નથી, પણ એનો ખેલ જોઈને મન શું કરે છે એટલું તમારે જોઈ દેવાનું છે. મનની ખબર પડી ગઈ, વિચાર હોજે તો જ, નકર ફૂલને જોઈને વયા જાવ કાંઈ વાંધો નહીં. દ્રષ્ટા થઈને એટલે જ મહાપુરુષો કે તમે દ્રષ્ટા થતા શીખો. એક વખત ભગવાન બુદ્ધ કે નીકળ્યા ના 60-70 શિષ્યો રસ્તામાં નીકળ્યા. એક ગામમાં એક જુવાન આડો આવ્યો. તું અમારા ધર્મની આમ કરી નાખશો, હાણી કરીશો ને, તું આવો છો ને તેવીનો છે ને, ખૂબ ગાયરો દીધી ને ખૂબ કીધું. ભગવાન બુદ્ધ એક શબ્દ બોલ્યા નહીં. મનની એક રેખાય બદલાણી નહીં. ઓલો એક તો તડકાનો આવ્યો હતો, બપોર વસાડે ને પડશે રેપ જેવો. હવે એકલો ગાયરું દે કે એકલો ગમે એટલું બોલે, ઓલો હલે જ નહીં સામે માણસ, તો એને શું અસર થાય? પડશે ઓલું થાકી ગયો. ભગવાન બુદ્ધે કીધું જરાક પોરો ખાઓ ભાઈ, ઘડીક પોરો ખાઈ પડશે બળશે લૂસી લ્યો, પછી તમે તારે વાત તમારી આગળ રાખો. હું વાતો નથી કરતો, તમને ગાયર દઉં છું, પણ એ વાત હાસી છે. તું 20 વર્ષ પહેલાં આવ્યો તો હું ગાયરનો જવાબ દેત. પણ આજ મને ખબર તું ગાયર નથી દેતો, તું તારા મનની અગ્નિ કાઢશો, તું તારું કરશો, મારું નથી આમાં કાંઈ. તારી ચાવી તારી પાસે રાખ, તું મને ચાવી આપમાં. કારણ કે હું ચાવી અટાણે સંભાળું એમ નથી. મારા મનની ચાવી મારી પાસે છે, તારા મનની ચાવી તારી પાસે છે, અને મારે કાંઈ કરવાનું નથી. તો એમ કહે કે હું ખીજાવું, તમે ક્રોધ કરો, મારી અરે બાંધો, તો પ્રતિક્રિયા થઈ ને. તો આને માન અપમાન કાંઈ લાગ્યું નહીં. એના શિષ્યો કે કહેતા તો મારું કે નહીં, એટલે હે મારવાનું હતું તો આપણે થોડા આ સંકલિન નીકળ્યા હોય. આ બુદ્ધમ શરણમ ગચ્છામી એમનું નથી કીધું, એટલે આપણે મારવાનું જ બંધ થઈ ગયો, તારવાની વાત આવે. તો એ થાકી ગયો કઈ પછી માતાજી આપો અહીં રહી જાઓ, ઘીરે બીરે ડોકા કાઢતા આ વાતમાં રહી જાઓ. આ સાધના કરવા એ બધી આમાં ભેગું લાવે છે. વિચારીને તમે સડી ગયા બીજે. ગાડીએ સડશો તો ગધા રહો, અને આ દાડીએ સડશો ને તો સ્વર્ગ સુધરશે, જીવન સુધરી જાય. એટલે આ વાત કરીએ ને એમાં થોડુંક કહેજો ઘીરે આવી. હું પૂછે પાછો ત્યાં આવી લઈ જાઓ તો ભાઈ, નકર કેમ ખબર. એટલે ભગવાન બુદ્ધે આવો પ્રશ્ન કર્યો. એટલે ઓલા હવે મારવા કર્યું. એટલે એણે કીધું મારવાનું નથી, આપણે તારવા આવ્યા. આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા. આ ગોકુળ એટલે આ દેહ, ગૌનામ ઇન્દ્રિયો. જો કાલ કથા આવે છે આપણી, એની કથાની વાત છે. આવ્યા ગોકુળ તાળવા છબીલો લાલ. છબીલો લાલ એટલે મન. જો એમનું મતા કૃષ્ણનું નામ વૈશમાં ગોતતા નહીં. છબીલો લાલ તો મન છે, મન છે એ છેલ છબીલો છે.
મન છે ને એ છેલ છબીલું છે. ક્યાંય તમને બધે માયા કરીને ડોકાવી નિશાન મન હોઈ જાય, તમે જોઈજો. એટલે ને છેલ છબીલો કીધો. નક્કી નહીં, નાટકીય વર્ણાગી કહેવાય ને, કે તમે ભાભી તમે થોડા થોડા થાવ વર્ણાગી. આ વર્ણાગી, આ છેલ છબીલો છે. તમે ગોતવા ગયો ને પકડાય નહીં. આ મન એવું છે, ગમે ત્યાં ગોતો પકડાય નહીં. છે ખરું ભાડો દેખાય નહીં. કંઈ ભેગો થયો કંઈ લે તમે અચાનક ફેરવા સવારથી હાથ લાગે એનું જ કર્યું ને. કંઈ તમને ભેગો થયું કે મેં આ મન દેખ્યું? ન દેખો લ્યો. તો છે ખરું, દેખાય નહીં. જાંજવાના જળ દેખાય ખરા? હોય નહીં. દેખાય હોય નહીં, હોય એ દેખાય નહીં. પેલું ધ્યાન રાખવાનું, ભગવાન છે ને છે ખરો, દેખાય નહીં. અને દેખાય હોય નહીં. આ જે જગત દેખાય છે તમને, આ બધું દેખાય છે, એ હોય નહીં. આ જે થોડીક કથા રામચંદ્ર ભગવાને પ્રશ્ન કર્યો કે હે યોગ વશિષ્ઠજી, હે મારા ગુરુજી, કે તમે કહેતા હો તો આપણે બે હામા હામા બેઠા છીએ, હું તમને પૂછું છું તમે જવાબ આપો છો, તો આમાં સાચું કયું? એ કે આપણે બે ખોટું ખોટું છે. કે સપનામાં તે પાણી પીધું હોય તો અટાણે ઓડકાર આવે કે ત્યાં આવે? કે પાણી તઈ જ આવે ને. તો અટાણે પી કે અટાણે ધરાઈને હોઈ જાય, અને રાતે સપનું આવે ને બહુ ભૂખો થાય તો આ ધરાઈ ગયેલું આ પેટનું હાલે કે ત્યાંથી નવું ગોતવું પડે. એ કે તો સપનામાં નવું ગોતવું પડે. તો એ એમ જ આ કથા છે. આ આપણે કોઈ દી ઉત્પન્ન થયા નથી, યોગ વશિષ્ઠ થયો નથી, રામી નથી થયો. આ જગત છે ને જાંજવાના જળ જેવું છે. ઉનાળામાં નીકળી રસ્તા પર, રોડ ઉપર, ડામર રોડ ઉપર, તો છેટે પાણીનો ખાડો ભરાઈ ગયો એમ દેખાય. તમે જોજો બરાબર દિલથી, તમે આ પ્રયોગ તો કરી શકો ને. આ ઘીરે ઘીરે થાય. ડામર રોડ પર આખા જાવ ને મોટરસાઇકલ લઈને જતા હોય કે ગાડી લઈને જતા હોય, આગળ તમને પાણીનો ખાડો દેખાય એમ લાગે ખાડો હોય છે, પણ રોડ જ હોય, પહેલું ન હોય. દેખાય પાણી, છતાંય હોય નહીં. તો હોય એ દેખાય નહીં. એટલે તમે ભગવાનને જોવાની કથા કરો ને, દર્શન થાય નહીં. હોય એ કોઈ દી દેખાય નહીં, દેખાય કોઈ દી હોય નહીં. એટલે કે હે રામ, તું હું બે દેખી છે, દેખાય છે. દેખાય કોઈ દી હોય નહીં. સાચું, જાંજવાનું જળ દેખાય પણ પીવાય થોડું. રણમાં જાઓ તો જાંજવાના જળ એમ લાગે એમ પાણી છે, પાણી છે. હરણા દોડે, માણા દોડે, ત્યાં પૂગે કાંઈ ન હોય. કાંક તો આઘું દેખાય, જ્યાં જાય આઘું જતો જાય તો માણા મળી જાય. પાણી હોય તો દેખાય ને. એમ જગત છે નહીં, જાંજવાના જળ જેવું છે. હે રામ, આ સમજી લે ને તો યોગ વશિષ્ઠ મહારામાયણ પૂરી થઈ જાય, તો તારી મારી કથા જ પૂરી થઈ જાય. આના માટે જ મેં આ યોગ વશિષ્ઠ મહારામાયણ તારા માટે ઉત્પન્ન કરી છે. તુંય નથી ને હુંય નથી, પણ કે દેખાય છે ને. એ તો જાંજવાનું જળે દેખાય છે. કોઈ તરસા પાણી પીવા જાય તો કોઈ તૃપ્તિ થાય? તો કે નહીં. તો બસ આ મન એવું છે, દેખાય એવું લાગે પણ હોય નહીં. છે ક્યાંય ભેગું થયું? હવાના ધંધે લાગ્યા દાદી કોઈ કીધું નહીં. હા એમ કે આમ શ્વાસમાં એમ એમ કીધું, પણ એમ ન કીધું આ જગ્યાએ નવું છે એમ કોઈ વર્ણન ન કરે. કાંક હોય તો વર્ણન થાય ને. દેખાય હોય નહીં, હોય દેખાય નહીં. એટલે જે આપણા દેહ છે ને, દેખાય છે, હકીકત હોય નહીં. આ મોટામાં મોટી જે અધ્યાય છે ને, આ ફિલોસોફીનો મોટામાં મોટો અધ્યાય આ છે. એટલે તો કે આ દેહ છે એ શું છે? હોઈ જાઓ પછી તમે શું છો કયો? હોઈ જાઓ, આગળ ઘાટીની અંદર આવી જાઓ તો તમારો દેહ તો છે ને, જીવતા છો તો તમે શું છો? હાલો મને કહો. હોઈ જાઓ એટલે કહેજો, હું પૂછી જાય. તો કોણ છે પૂછશે ને કોને જવાબ કોણ દે? હાલો કયો. તો તમે હોતા નથી તો કેમ કહો? ઘાટીની અંદર આવી ગઈ, તમે તો હોતા નથી, અને છતાં તમે હો છો, દેહ તરીકે તો હો છો, અને હોતા નથી. સવાર સુધી તમને ખબર નથી હું જીવું છું કે મરી જાઉં.
શ્વાસ લ્યો છો કે નથી ખબર પડતી, હું દેહ છું કે નથી એ ખબર નથી. તમે ઘરમાં હોતા કાંઈ, અહીંયા હોતા બાપુના કેન્દ્રમાં હોતા કાંઈ ખબર નથી, અને છતાં છોય હવારે ખબર પડે ત્યાં લગત હયાતી નથી. એમાં મનનો ખેલ છે અટપટો. આંટી મેલો તો સમજાય. મનનો ખેલ અટપટો છે અને આંટી મેલો તો સમજાય. આપણે મનમાં આંટી રાખશું તો મન જ ઉકલશે નહીં. વાણલા રે વાયા માર વાણના વાયા, તારા ઓછી કે હું થી ઓલી ઘૂસ વાઈ ગઈ. આ ઘૂસ લાંબા વાળ રાખ્યા ને તો હવા લગમાં કાંસકીર ફરી નહીં. આ વાણલા આમાં જ વાઈ ગયા. એટલે આ ઘૂસી કરી ગઈ છે ને એટલે કોઈના વાણલા વાતા નથી. હારા વાણલા રે વાયા વાણલા વાયા, તારે ઓછી કે મારા શિર સંપાણ હારા, તારા ઓછી કે મારા શિર આવી ગયા હારા. આ કોઈ વાતે મેળ નથી ખાતો. એટલે આ કથા છે એ ઉકલાતી નથી. એટલે મન અહીંયાથી ઉત્પન્ન થયું, અહીંયા મોટું થયું, દેખાયાની જિંદગી આખી મરી જાઓ તોય નહીં હો. હા, પછી તમે વાટ જુઓ કે મરવાટાના દર્શન નહીં થાય, અને છતાંય એના વિના એક પલ હાલ છે એની રોજ તમારી માસડો તો ભેગો રાખવો જ પડશે, એમાંય ફેર નથી. જો આ વિચિત્ર કથા, અને આવી બુદ્ધિ કોઈથી મારતી જ નથી. આજ સુધી માર્યો ભેગો ને ભેગો રેખડા આટલા સુધી, એટલી જિંદગી કાઢી, કોઈથી ભેગું કઈ કર્યું. ખારું આવું કેમ થતું હોય છે? તો અહીં હારે પૂછે ક્રોધ હું, રાગ હું, એટલે રોજ ઉઠીને ઘરનાને દબાઈ શોધી હતી, આંખ નથી ઉગાડતી હતી, ક્રોધ કહેશો હતી, આ ક્રોધ નથી તો હું વાળી, તો તને ખબર તો પડી ને ક્યાંથી આવે છે. એમ તો નક્કી કરે, આખા ઘરને દબાવે પાછા, અને પાછા એમ કે ક્રોધ હું લે હાલે. હવે કેમ હા બહારથી આવ્યા હોય? એટલે આ બધા તમારા જ પ્રશ્નો છે, અને તમે જ જીવાશો આમાં, ને અટાણે જીવો જ છો. રાગ દ્વેષ, લોભ મોહ, ક્રોધ પ્રેમ વેમ, આ બધું આપણે કર્યું છે કે નહીં? વાતમાં વેમ કરે, ઓઈલું તો નહીં હોય ને, ઓઈલા મીઠાને ખબર ન હોય હો. આ બેઠા માંડી લે. હવે એક વખત કેવું થયું એનો એક દાખલો દઉં. એક ભાઈને 5-7 વર્ષનો દીકરો અને 2 માણસ પોતે. હવે બાજુવાળો કંઈક મિલિટરી મેન આવ્યો ને કંઈક વાયડો થતો હતો, તેમાં અઠકટે હારું બાંધવાનું થયું ને લાકડી અવડાવડી લાગી ગઈ મિલિટરીવાળાને હરખાની માથામાં, તો એનું મગજ ફાટી ગયું, ફેલ થઈ ગયું, તો એને ખૂન કેસમાં સજા થઈ 20 વર્ષની. હવે 7 વર્ષનો છોકરો મૂકીને વહી ગયો. હવે 20 વર્ષે આવે તો પછી એના હાલ હવાલ તો કંઈ સારા હોય નહીં. છોકરો હજી 7 વર્ષનો હોય ને પછી મોટો થાય કઈ પ્રકારનું એનું દાઢીની રૂપરેખા કેવી હોય નક્કી તો ન થાય. તો પોતે જૂનો જમાનો હાલીને આવવાનો, તો અહીંયા ગાડી કે મોટરસાઇકલ કિક મારીને તો હવે નહીં, કે ભાડે મોટર મળે એ નહીં. કેદખાનાને એને 50 કિલોમીટર નગરનું છેટું, તે બિસાકડો હાલતો પૂગ્યો રાતે અધરાતે. પોતાનું ઘર જોયું તો ઘરમાં લાઈટ ચાખો દીવો બળે, અને ઘરમાં જુવાન કોક દેખાણું, અને ઓલી બાઈ પોતાની છે કંઈક વાતો કરે છે ને ખિલખિલાટ અવાજ આવી, હું મનમાં લાગ્યું અરે કે આ બાઈ બધું ભૂલી ગયો પોતે. અરે કે બાઈ હારી, હું વહી ગઈને પરપુરુષને હારી રાખે મારી નાખું, એક ખૂન ભલે કરીને પાછું ભલે જાવ, પણ આવી કુલટા નાને રખાય, હું વહી ગઈને વાહ છાનગટિયા કરે. હવે ખરેખર બન્યું તો કેવું કે એ બાઈને તાવ આવ્યો હતો, એનો છોકરો જુવાન થઈ ગયો હતો, એના પગ દબાવતો હતો, રાતે ઓલી કણસતી હતી, માથું એ પોતા મૂકીને પગમાં પોતા મૂકીને એના પગ દબાવતો હતો, ઓઈલ અને વાતો કરતા કે માં હવે હું કરશું, અને ઓઈલું સરો લઈને આવતો હતો. છેટેથી જોયું એમ પડી ગયો કે નહીં બાય જ આજ મારી જ નાખું, બેયને પતાવી દો, ભલે પાછું લાવવું પડે. આવું નક્કી કરીને આવ્યું. એમ લપાતો છુપાતો બારી પાસે પૂગ્યો, જલ્દી બાયણામાં ઘૂસીને મારી જ નાખો એમ. આખો લાલ પીળો થઈ ગયો ક્રોધથી. જ્યાં અંદર જવાનું કરે દોડીને, ત્યાં ઓલાએ કીધું કોઈને છોકરાએ કે એમાં તું કહેતી હતી ને મારા બાપા છોટવાના છે, ત્યાં 3 દી થઈ ગયા હજી તો આવ્યા નહીં.
એ કે છોકરા આવશે ભાઈ, હવે એનું ટાઈમ થાય ને આપણે શું હોય કે એનું કેમ હોય ને કેટલા ટાઈમે ક્યાં હાલ્યા હોય કેમ હાલે આપણને છોકરા ખબર ન પડે શું કરવું. આવશે ભાઈ, પણ તું હાજરી થતી નથી ને તને કાલ મોટે દવાખાને લઈ જવો જોઈએ, આપણી પાસે પૂરી સગવડતા નથી. અને એ એમ કહેતા હતા કે જેલમાં ઘણું કામ કરાવ્યું તો રૂપિયા થોડાક પૈસા તો હોય તો આપણું કામ થાય ને, તું હાજી થઈ જાય તો કાંઈક થાય ને, અમારા રોટલા કોણ ઘડશે, આવી વાત કરે છે. ઓલો સાંભળી ગયો, હારા તો મારો દીકરો છે. હવે એમ બધું ભાંગી ગયો. ઓલો આખી લાલ આંખો થઈ ગઈ હતી, આખો શેરો મોડો ફરી ગયો હતો. ઓલો સરો લઈને આવતો હતો, સરો હેઠો પડીને બોલ માફ કરજે મારાથી આવું થઈ ગયું. આ વેમ અટાણે વેમ એવો થાય, તમે ગમે સામાન્ય મોટરસાઇકલ લઈને આલા જતા તેમ કે વખતે ઓયલા નહીં હોય ને પણ તારે હું ક્યાં લેવા દેવાશે, તું હુકામ એ કથા તારે હુકામ કરવી. અને અટાણા જમાનો છે હગા બેનભાઈને તમે વળતી ન હોગો બેનભાઈ છે કોણ છે, તો આપણે એની સાંગતમાં આપણે શું કામ પડે છે, આપણને નથી ઓળખી ગા તો ગામની હુકામ લઈને બેહવું જોઈએ. તો આ કામ ક્રોધ લોભ ને આ વેમની કથા આવી ને, આ વેમ હગો દીકરો પગ દબાવતો હતો એને એમ હતું કે એનો પ્રેમી છે. આ વેમ ક્રોધે કર્યો ને સરો લઈને આવ્યો ને પછી ખબર પડી તા તો મોડું થઈ જાય ને ઘણી વખત, તો મારી દીધું હોય તો શું કરો તમે, જાય ને બહારના ભાવનું. એટલે આ વેમ છે. એટલે વેમ રાખો તો આપણો રાખો, ગામનો રાખો નહીં. તો આપણે આ બધામાં આવી ઈચ્છાઓ, વારંવાર ઈચ્છાઓ થાય, આમ કરી નાખો તેમ કરી નાખો, આમ હોય તો સારું તેમ હોય તો સારું. અને ઈચ્છાઓને કારણે જન્મ મરણ થાય છે. જો ઈચ્છા રહિત માણસનું મૃત્યુ થાય તો એને પાછો ભોગવટો આવતો નથી, આ જગતમાં આવવું પડતું નથી, પણ ઈચ્છા એને મારી નાખે છે. બધી ઈચ્છાઓ આપણી પૂરી ન થાય. હવે આપણે તો મીનારા કેટલાય ખડકાવા, હજી એક પૂરી નહોતું તો હાથ બીજી નાખી હોય, એક પૂરી નહોતી હાથ બીજી તો ઓલો થપ્પો લાગી ગયો હોય ને, ભગવાન કે આ કૂપનનો વારો આવેથી થાય ને, એના હાટું ઈચ્છાઓ પૂરી કરવા માટે હાથ હિતે જન્મ લેવા પડે. તો આ 84 લાખ યોનિના ચક્કરમાં તો નીકળવું હોય ને તો આ ઈચ્છાઓ કાઢી નાખજો. જેમ ઓલા ચેકી નાખ્યા ને કે કોઈ રાખ્યા નથી ને બીના ન કે ઉગશે હો પાછા, તમે પછી કહેતાને કીધું નથી, બધાને કીધું કે આ તમે જૂનું ચેકી નાખો. અંતર મનમાંથી હારો જૂના પાપ તાપ કર્મ શેકાવી નાખ્યા એટલે જૂનું કાંઈ માથું દુખતું હોય, જૂનું કાંઈ દુખાવો થતો તો બધું ગયો, હવે આજથી સ્ટ્રેસ બંધ. પણ જો સાનમના ખાનગીમ રાખ્યા હોય, મને સોરાય મારી સોરાય તો રે ને પછી તો પાછું એ ઘણી કરે. પછી સાધના શિબિરનો વાંચો નહીં, તમે નો છે કામ કોઈ શું કરે ભાઈ, તમને પાર્ટી પેન દીધા, ગ્રાઇડ દીધી, બધું દીધું ને તમે તમારું નો છે કે ગાત પછી તમે ભોગવો. હવે આવતી કથા આપણે તમારી જ કરવાની પાછી. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ 10 ઇન્દ્રિયો આ દેહમાં છે. અને 10ની હારે આપણે કાયમ વ્યવહાર કરીએ છીએ. જો એ કોકનો વિષય નથી હો, એટલે કંઈ વાંચવાની દો, આમાં કોઈને વાંચવાની જરૂર નથી. બધા કાયમ હાંજે સવારે એનો જ આખો દી ઉપયોગ એનો જ કરીએ છીએ. દાખલા તરીકે આંખો આપણે 2 હાઈ ક્લાસની છે. હવે જઈએ રસ્તામાં આપણી બેનપણી નીકળી હોય, હવે આપણે કોકની હારે એવી વાતોમાં મશગુલ હોય તો બાજુમાં બેનપણી પસાર થઈ ગઈ, આપણે હમુય ન જોઈને હાલ્યા જઈએ, બીજે દિવસ ભેગી થાય બોલાવી નહીં ને. એટલે બધા મિદાદાર શેનો આવી ગયો, બેનપણી કહી શકે ને, એટલે મારું ખોટું ધ્યાન નથી ન કે 2 આંખો હતી, બેનપણી આમ અડી હોતે તો આપણને ખ્યાલ ન રહ્યો. તો આંખું કામ કરતી નહોતી કે આપણે કામ નહોતા કરતા, શું હતું, આપણે જીવતા હતા કે નહોતા, આંખે 2 ચાલુ હતી કે નહોતી. તો આપણને એ બેનપણી દેખાણી કેમ નહીં, અને બેનપણી આપણને દેખી તે આવી સાડી પહેરી હતી ને તે આવું કર્યું હતું, ફલાણા ભાઈ ભેગો હતો ને ઢીકણી બેન પાસે હતી, એને બધું વર્ણન કર્યું, સાચું છે. તો તમે એને હામાં મળ્યા, તમારું કેમ કોઈ વસ્તુ તમને યાદ નથી? આ કેનું કામ થયું? 5 જ્ઞાનેન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ કોના દ્વારા શબ્દની ખબર પડે? કાન દ્વારા. સ્પર્શ કોના દ્વારા ખબર પડે? ચામડી. જો બધા ગોખજો, કાલ અવાર તમારે આની કથા આની બેહાડવાની છે. શબ્દ કાન દ્વારા, સ્પર્શ ચામડી દ્વારા
રૂપ કેના દ્વારા જો? ગંધ કેના દ્વારા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસ કેના દ્વારા? જીભ દ્વારા. આ રસ દાઢે લાગી જાય, અરે ભાવી હો ખીચડી તો કાલ પાછી 2 દી સુધી કરે તો સારું. તો આ શું થયું? રસ. પણ જેને ખીચડીની અગળ હોય, બરાબર લઈને બેઠો હોય ચોખાની, તો એને શું થાય? હમી ન જો ના ને મને ક્યાં ભાવે, ના અમે તો અગળ છે ને, હમી નહીં જો. ખીચડી રૂપ ફર્સ્ટ ક્લાસ છે, જીભે એને છે, નાતે છે, મોઢું છે, બધું છે. તો પોતાને અગળ છે તો શું થાય? તો એ ખીચડીનું શું થાય? કાંઈ કિંમત નહીં રહે ને. કેને નહીં રહે? મનને. શરીરને કાંઈ વાંધો નથી હો. હા, શરીરને બિચારાને તમે વૈજમાં એને ધક્કે ચડાવવા નથી, એને બિચારાને શાંતિથી રહેવા દેજો. કાલે એમાં ધ્યાન રાખજો, આને કાંઈ લેવા દેવા નથી. કથા તમારી જ બેહાડું છું, તમારી આ 5 જણાની છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 અવયવ આપણે આખો દી વાપરીએ છીએ. અને 5ના દેવતા એટલે શબ્દ એટલે સમજાઈ ગયું ને, કાન. સ્પર્શ એટલે ચામડી, આ અડવાનું ટચ કરી તો એ સ્પર્શ. રૂપ એટલે દેખાય છે, કોકને જોઈને ઈર્ષા થાય, કોકને જોઈને અદેખાય થાય, કાંઈક થાય, આંખ. તો આ બધા જ અવયવ કામ કરે છે. તમે સવાર ધ્યાન લગે એની અરે માથાકૂટ કરતા હો. એ સિવાય તમારો ધંધો હાલે નહીં, આખો દી ગમે એમ કરે. સારી વહુ હોય તો ભલે, સારા ઘરમાં રૂપિયા પીડા હોય, પણ આ 5 જણાનો હોય તમે કાંઈ કામ ન કરો. કરો રૂપિયાનું કાંઈ જરૂર નથી. 5 જણાનો હોય તો શું કરો? ભલે આખું ગોડાઉન ભર્યું કે હાલો રૂપિયા, તો રૂપિયાનું તમારું શું કરવું? આ 5 જણાનો હોય તો 5 જણા થકી હાલે ને રામ ભક્તિ. તો આ 5 જણા આપણું શું એવું બધું કામ કરે છે, અને કંઈ આપણે કામ કરે છતાંય કામના નથી. કામ રોજ ભેગા કરીએ છીએ. દાખલા તરીકે કોઈની આપણે રાહ જોઈએ છીએ કે 9 વાગે આવવાનું કહેતા હતા, ઓલા સાહેબ 9 વાગે આવવાનું કહેતા હતા. તો જીવ ક્યાં છે? ઘડિયાળ. હજી તો 7 નથી, હજી 9 વાગ્યાની વાત છે. તો ઘડીએ ને ઘડીએ જીવ ન્યા જાય, ઘડીએ ને ઘડીએ જીવ ન્યા જાય. 9 નહીં થાય ત્યાં જીવ કેટલા વખત ત્યાં ગયો હોય છે, જાય કે ન જાય? હવે એની જગ્યાએ ઝીણી ઝીણી ચાલુ હોય, માનો ઝીણી ઝીણી ચાલુ હોય, અને રાતના 12ના ટકોરા પડે. ટાવરના પડે ને આપણા ઘડિયાળના ટાવરના પડે. તો હાર આપણે 2 કાન હાજા છે, આંખો એકલા છે, જીવતા જાગતા બેઠા છે. તો યાર આ ટકોરા સંભળાય નહીં તો આપણે હું બેરા થઈ ગયા, આંધળા થઈ ગયા, કે ટાવર હાલતું બંધ થઈ ગયું, કેમ હશે? આ વિચારવાનો કાલ છે આ બધું. અટાણે તો તમારા પ્રશ્નો છે ને તમે આ બધાએ જોઈ લેજો. આમાં મન ક્યાં ક્યાં હું કામ નથી કરતું, હું કામ નથી કરતું, તો એને ન કરાવવું હોય તો શું કરશું આપણે? જો આ ન સાંભળ્યું ને, ઓલું જીવ ત્યાં તો એટલે ગમે બેનપણી વાત ન યાદ આવી. 9 વાગ્યાનો ટાઈમ, 9નું કીધું સાહેબે, 9નું કીધું તો 9નું યાદ રહે. અને ઓલું ટકોરા બહાર પડી જાય તો સંભળાય નહીં. તમે એના છો ને, નકર મરી ગયા હોય તો એમ લાગે કે ભાઈ અમને ખબર નહોતી, હોઈ ગયા હોય તો ખબર પડે કે ભાઈ અમે ઊંઘમાં હતા ખબર નહોતી. આ તો જીવતા જાગતાની વાત છે. તો આ કેમ નથી સંભળાતા? સમજાય છે? તો આ જાગીએ છીએ, જીવીએ છીએ, છતાં કેમ નથી સંભળાતા? અને ઓલામાં ટાઈમ ટુ ટાઈમ, મિનિટે મિનિટની ખબર હોય, હજી 1 મિનિટની વાત છે, 9 નથી થયા, થાય છે કે નથી થતું. બીજી બધી વાતો ભૂલી જાઓ. આંગણામાં ભેં આવીને બાંધી દીધી છે તો એ નહીં ખબર પડે. 9ના ટકોરાની વાટે દૂધ એણે ગરમ કરીને પાછું મૂકી દીધું, એને યાદ નહીં હોય, કરી દીધું હોય છે, છતાં જીવ ક્યાંય છે? ટકોરા. તો એ ટકોરા યાદ છે ને ઓલા બહાર પડી ગયા તો યાદ નથી, તો શું કામ એ નથી? આ કથા બિહાડવાની છે. તમારા જ ઘરનો માલ છે, તમારે જોવાનો છે. કારણ તમે આખા ગામની રાયડું નાખ્યું ને ખૂબ ધંધા બીજા કર્યા, ના મનને ખેલ કરાવીને વારંવાર જન્મ વધારે લેવડાવી તો બાયું લેવડાવે છે. જો મોટા મોટી તમે ધ્યાન રાખજો,
બૈરામમાં જે આ ઈચ્છા શક્તિને વારંવાર એની રાગ દ્વેષની પદ્ધતિ છે ને, કારણ વગરની શંકા કુશંકા કરીને પોતે ને પોતે ખાડામાં પડે, ભોગવટો ભેગો લઈને આવે. જો આ ભોગવટામાંથી નીકળવું હોય ને તો 5 જણાને ધ્યાન રાખવાનું. અહીં લખી દે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 જણા કંઈ કામ કરે ને કંઈ ન કામ કરે એ તો તમે હવે એ તો કરી શકશો. મન તમને દેખાડ્યું. હા, મનને કંઈ વિરામ દેવો હોય તો શું કરવાનું કીધું ને? એવું લાગે તો શ્વાસે ચડાવો, આખી દુનિયા બંધ થઈ જાય કે ન થઈ જાય કે રહેશે? તો બસ આ મનને કંઈ આ શ્વાસે ચડાવવાનું. અને આ 5 જ્ઞાનેન્દ્રિયો કંઈ કામ કરે છે. તો આપણે મનની આ કથા કાલ 9મો દિવસ છે ને, 8મો. હા, તો કાલે 8મે દિવસે આ 5 ઇન્દ્રિયોનો ખેલ આપણે જોઈ લ્યો, જેથી કરીને પાછો જગતમાં જવાનું છે ને આપણે કાલ પછી પમદી 12 તારીખ પછી છૂટીને 13 તારીખ પછી પાછો અહીંયા આને યારે જ વ્યવહાર છે. એટલે જો આને તમે ઓળખી ગયા છો, આને બરાબર એની ક્રિયા છે ઓળખી ગયા છે, એનું કામકાજ શું છે એ નથી કહેતા છોકરી બહુ કામની હારી હો, પણ બોલે ચાલને ખબર નથી હો, નક્કી નહીં લાગતી હતી ક્રોધવાળી હો, નક્કી નહીં હોબળો તો દેખાતો હતો, કામ બહુ સારું કરતી હતી. તો આ જે એ જે ઓળખવાની પ્રક્રિયા છે એ 5 જણાને ઓળખી લેજો, જેથી કરીને તમારે જીવનમાં કાયમ આવશે. બાજુવાળી બેનપણીને નહીં ઓળખો તો હાલશે, તમે તમારા 5 ઇન્દ્રિયને ઓળખી લેજો. આ 5 જ્ઞાનેન્દ્રિય કઈ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પણ એની કર્મેન્દ્રિય કામ કરવાની ક્રિયા કોણ કરે? આ કામ તો આ કરે ને, ઓલો શબ્દો છે, એ શબ્દ તો સાંભળેથી થાય ને. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિય, આ 5 કર્મેન્દ્રિય કામ કરે. કર્મેન્દ્રિય જ્ઞાન જેના દ્વારા થાય. આમ સ્પર્શ થયો તો આના દ્વારા જે સ્પર્શ થયું એ જ્ઞાન ચામડી દ્વારા થયું ને, તો એ ચામડી એનો જીવન પ્રકાશ છે. તો આ 5 તત્વો એ મનના 10 આવેગો છે. એ 10 આ પેઢીનો માલિક મન છે. એ 11મો માણસ છે. એ છે આ માયલો, પણ એનો મોનિટર છે. એટલે આ મોનિટરને છે ને તમારે જોઈ લેવું કે આ માણસો પાસે કેમ કામ લેવું. મોનિટર કરી શકે કે ન કરી શકે? સાહેબને કહી દેવો, પહેલાં મોનિટર થતા ને, સાહેબને કહી દે, ઓલા માલો હાજો ન હોય, કોઈ તો મોનિટરમાં કાંઈ હાજો ન હોય. એક એકડો ઊંધો ન આવડતો પણ એને મોનિટર કર્યું હોય. ગામનો તોફાની માણા હોય ને છોકરો ઓલો હોય ને સરપંચનો બે એને મોનિટર કરે. હું સાહેબને કહી દે પણ તારું નામ લખું છું, એ લખતો નહીં, બીવાય ને ભાઈ. તો એ જમાનો એવો. તો એ આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય નામની 10 ઇન્દ્રિયો છે. આ 10મું 11મું 10મું મન, 11મું મન થાય છે. એ 11મું મન છે ને એને આપણે કાલે 11 કરવી છે. 11 કરે ને આ માતાજી બધી 11 કરે એ ઓલી અંધારાની નંજવાળી, પછી પહેલાં 11 આપણે કાલે કરતા શીખવું કે આ 10 ઇન્દ્રિયો પાસે કામ કેમ લેવું. જો આ 10 કાયમ સંભાળીને કરજો, જેથી કરી તમે ખોટકો ન થાય. બીજું કે તમારા કર્મ નહીં બંધાય. અને પાસે કામ લેતા શીખો. છે તો મોનિટર કોણ? ઓલો એ સાહેબને કહી દે, સાહેબ પછી બતાવે. કંઈ 10મે દિવસે સાહેબ બતાવવાના છે, અટાણ મોનિટરની વાત કરવાની છે. તો આ મોનિટર છે ને આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયોને જે લઈને બેઠા છે એ કેવી રીતે કામ કરે છે. મોનિટર પાસે કામ કરાવવું હોય તો મોનિટર પાસે કામ કઢાવવું હોય તો આપણે શું કરવું? હા, માનો આ 10 જણા છે, મોનિટર પાસે કામ કરવું હોય તો થોડીક વખાણ કરવા પડે કે ન કરવા પડે? અરે તને એમ લાગે તો હું ભાઈ એલા ગોલો ખવડાવ્યો, એવું આપણે ત્યાં જે પ્રમાણે હોય એ પ્રમાણે કહેવું પડે ને, અટાણ માવાનું કહેવું પડે. ત્યાં આંબીલામે પતી જતું, હું એક આંબલીઓ ખવડાવ્યો, પણ આંબલીયા માળાનો હોય પણ 5 રૂપિયાને એટલા જ તો એક આંબલીઓ ખવડેલો આ તો વાંધો નહીં, તો એમ કહી દેતો વાંધો નહીં. અટાણ કેવું પણ માવો ખવડાવે. તો આ મન પાસે કામ લેવાનું છે. કાલ હું કરીએ તો આપણું સારું કામ થાય અને હું કરીએ તો આપણું નબળું કામ થાય. આપણે આ શીખવાનું છે, જેથી કરી સારા નરસા કામને લીધે રાગ દ્વેષ થાય. રાગ દ્વેષ થાય તો કર્મ બંધાય, કર્મ બંધાય એટલે પાછો જન્મ લેવો પડે. તો હાલ આપણે કાલ હિસાબનો કિતાબ કરી નાખવો છે. હિસાબ કિતાબ ચોખ્ખો કરવો સારો. અચાનક જીવા ને એ જુદું હોય છે. પછી જો તમે આ શબ્દો ઉપર રહો તો આગલું જીવન તમારું બદલી ગયું છે. તમે એ નહીં હો, તમે આખો તમને એમ લાગે સારું ઘરનું સારું અચાનક જ આવું. જો આજ મનની નહોતી ખબર, તમે જો ભેગા જીવા કે ન જીવા.
ક્રોધે ખૂબ કર્યો કે નથી કર્યો? હાલતા બુહટું કોઈને નાખીને કોઈને અવડાવડા શબ્દ કીધા, બિચારાને બજાર જવા જેવો ન રહેવા દે, એવું ઘણું કર્યું હોય ને આપણે, ન આળાવાટું હોય તો. પણ હવે એનું શું સમજવું? હવે એ અચાનક તો થયું એ થયું, પણ કંઈ મનને નહોતા ઓળખતા. હવે એવું થાય કેવા થાય ઘરનું આ ન કરાય, થાય ને કંઈક મનમાં તો થાય ને. 2-3 વખત ભૈયા આપણે કીધા ન હારા ત્યારે ક્યાંક ઘરનું આ ન કરાવ્યો, હવે અલગ અલગ 500 રૂપિયા 200 રૂપિયાની ભૂગળી ભાંગવી, આપણે આ ન કરાવ્યો, થાય ને. એમ એક દી તો થાય ને. તો એ એક દી થાય ને તો કર્મ આગળના છૂટી જાય. તો આ મનુષ્ય જન્મ છે ને કર્મ કાઢવાની કથા છે. આ ભગતમાં કાંઈ ભાગવતમાં નહીં આવે, હા આ રામાયણમાં નહીં આવે, તમારામાં આવશે. એટલે આ તમારી કથા બિહાડી છે. એટલે આપણે આ અનોખી કથા છે, અનોખી શિબિર છે. એટલે કાલે આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એની પાસે કામ કેમ લેવું, મન શું કરે છે એ તો આપણે કીધું, ક્યાંથી ઉત્પન્ન થાય એ કીધું, એને વંશમાં રહેવું હોય તો શું કરવું એ હોત કીધું ને. જરાક વાયડું થાય તો કહેવાય થાંભલે છે, કામ કરતાં ઠાકો ને તરત આ થાંભલે, બીજું કાંઈ નહીં. એમ લાગે કે હવે કંટાળી ગયા આમાંથી, હા રાનું મુઈકની નથી કહેતા, કામ મુઈકની, હવે તેમ મુઈકને એમ કંટાળી ગયા તરત સડાવો, ફરી વાયડું કાંઈ થાય સડાવો. એટલે માળા લેવાનું કીધું છે, મણકાની માળા ફેરવાનું કીધું. હું કામ આ બધાને, આ બધા સાધુ પુરુષો કે તમે માળા ફેરવો, પણ મનના મણકા કરવાના છે. આ મનના બધા મણકા છે, એ માળા ફેરવા માંડે ને તો મન તિરોહિત થઈ જાય, તો માણસની સાધના સફળ થઈ જાય, જન્મારોતાના કર્મ તૂટી જાય અને પાછું આવવું ન પડે. તો આપણે શ્રી કૃષ્ણ શરણમાં એટલે લોહી ભીમાં એનો હોય, બિચારો કેદુનો પોડી ગયો, એટલે એને તેથી એને હક નહોતું હો, કોઈ અગ્નિદાહ દેવો નહોતો. આ તો હવે બિચારાને ક્યાંય ના ક્યાંક ઝૂલાવે. હવે પણ હવે ઝૂલે, તારા છોકરાને ઝૂલાવી લે તો બસ છે ભાઈ, એને બદલે તું ઓલા બિચારા હવે હક લેવા દઈએ. રામદેવ પીર કે લીલો ઘોડે આવે, હવે લીલો ઘોડો હોય કોઈ દી બાપો તો કંઈ મરી ગયા હતા લીલા ઘોડા, તેદના બધા કાળા ધોળા પીળા બધા ઘોડાને લીલો મરી ગયો, હાલો લીલો બંધ થઈ ગયો, પછી લીલો હોય નહીં. પણ આ લીલો ઘોડો શ્વાસનો કીધો કોક સમજો. અને અટાણે બધા વાવણી વાવીને તો બધે લીલોડી ધરતી થઈ ગઈ, બધા ઘોડા શેડા હો ભાઈ, હા ઘોડે શેડા લીલો રામદેવજી. પણ એ રામદેવજી ન સમજાવે એટલે ઓલો રામદેવજીને ગોતે કે અમારું આ લખ્યું ખોટું નથી, તમે સમજાય ખોટું છે. એટલે આપણે આ કથા કાલે નવી બિહાડવી છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એ 10 જણાનો માલિક મન છે. આ મન પાસે આપણે ધીરે ધીરે કામ કઢાવવું છે, અને ઓછા ખર્ચે ઝાઝું કામ થાય એવું કરાય ને આપણે. તો નકર શું છે, વેરંટેડ સડી જાય. એટલે વેરંટેડ ન સડે એનું કામ શું છે કે ગમે ત્યાં કચરો પડે, ગમે પડે વાંધો નહીં. એક રાજા હતા ને 3 દીકરા. આ તમને કાલની કથા હાટું કહું છું, દાખલો યાદ રાખજો એટલે તમારે કાલ કાયમ આવે. રાજાને 3 દીકરા, 3 એને ભણાવ્યા ગણાને હરખા હોશિયાર કર્યા. શસ્ત્ર વિદ્યા, જ્ઞાન વિદ્યા બધામાં એટલા બધા થઈ ગયા કે 3 હરખા. એટલે એને એમ થયું હું ગાદી હોપું તો કોને હોપું, ઝીણકાને હોપું તો મોટાને અન્યાય થાય, મોટાને હોપું તો વેચલાને અન્યાય થાય, મારે એવો અન્યાય નથી કરવો. 3 મેં હરખા ભણાવ્યા, મારા દીકરા 3 હારા, મારે મોટાને દેવું નાનાને દેવું ને એમ નહીં, હું એની કસોટી કરવું તો થાય. પણ એ કે યાર મને આવડે નહીં. એની પાસે એક સાધુ પુરુષ હતા. સાધુને કીધું ભાઈ બાપુ મારે આ ગાદી હોપી છે, 3 દીકરા મારા હરખા છે, મારે વારસામાં મોટાને દેવું એવું મારે ફરજિયાત નથી, લાયક થાય એને દેવું છે, તો મને ઉપાય બતાવો. તો એણે કીધું કે ભાઈ તિજોરીમાંથી રૂપિયા મને 10,000 રૂપિયા દે, હું તને છોકરાઓને સમજાવી દઉં, એ પ્રમાણે તારી પરીક્ષામાં પાસ થાય, હું એને તારે એને કહી દઉં ગાદી તારી. તો હું કીધું કે એણે કીધું તમારે 3 મહિનામાં આ 10,000 રૂપિયા 3ને આપું છું. સાધુએ શીખવાડ્યું કે તમારા રૂમમાં ઓછા ખર્ચે જાજી વસ્તુ ભરી દે એને ગાદી આપવામાં આવશે. હારામાં હારી વસ્તુ પણ ઓછા ખર્ચામાં ભરી દે ગોડાઉન, એનું કામ થાય. તો મોટો હતો ને નસરુદ્દીન આપણા મુલા જેવો હિસ્સેથી એ પીવામાં નોમાં કાઢ નાખ્યો. સમજાય એ કે માઈ ગયો આ ધાંધિયા કોણ કરે, આવું કંઈ હોય ઓછા ખર્ચામાં થાય. અટાણ 10,000 બાપો આવે, હું આવું કીધું એમને. આમ તો ત્યાં જમાનામાં 10,000 તો લાખ રૂપિયા લેવા થાય, પણ તો એને કંઈ વૈદામાં ન આવ્યા. માઈ ગયું જોયું જાય તો ખાવા પીવામાં ઉડાવી દીધા. બીજા છોકરા એમ કર્યું ખારું સસ્તું તો શું આવે,
તો કે ગામમાં બધો કચરો છે ને ભરીને ગોડાઉન ભરી દો, હાવ સસ્તા સસ્તું, ભરી મફતમાં થાય કે ન થાય. રાજાનો છોકરો કે મને ઓલા તમારે છે ને ખાતર આ બાજુ આવવા દે, બધો કચરો અહીં લઈ જાઓ, તો કોઈ ના પાડે, હાવ મફતમાં આવો. આખું ગોડાઉન સિક્કાનું કરી દીધું. ત્રીજા છોકરાએ વિચાર કર્યું મારો હારો આ બાપુએ કીધું એમનું કીધું ન હોય, મારે વિચારવું તો જો ઓછા ખર્ચે આખો કમરો ભરાઈ જવો જોઈએ, તોય રૂપિયા વધવા જોઈએ, મારે શું કરવું? બહુ વિચાર કર્યો. 2-3 રાત નીંદર ન આવી, 2 ખારા પુસ્તક વાંચ્યા, 2 સાધુને પુરુષોને સત્સંગમાં ગયો. પછી એક દી લાઇટ ઠીક કરે, હું તો ભૂલી ગયો. શું કર્યું? હારોથી એક દીવો લેવો, કેરોસીન પૂરી ઘરની વીજમાં પ્રગટાવ્યો. આખો ઘર પ્રકાશથી ભરાઈ જાય કે ન ભરાઈ જાય? રાતે 12 વાગે બેઠકો, બાપુ હાલો કે મેં મારું કામ કરી દીધું. એ કે મારે ત્યાં ત્યાં જાવ, કે બાપુ જ્યાં જાવ અહીંયા હાલો. તો મોટાને કીધું શું કર્યું? કે આપણે તો ખાધું પીધું ને રાજ કર્યું. તો કે તું ઉપર તું નહીં હાલી, કે કાંઈ વાંધો નહીં, મારે ક્યાં હાલવું હતું. એટલા છોકરા કે હાલો હાલો મારને જોઈ જાઓ, મેં આખું ગોડાઉન પીડ્યું. સાધુ ભેગા બહાર ખોલ્યો તો આવ્યો કચરાનો ઢગલો માથે ને અંદર ગંધાય. હા કશું કચરો થોડો ને ગંધાય ખૂબ. બોલો એને બાપા કે રાજા કે આ શું ભર્યું? એ હાવ સસ્તામાં, હા મફતમાં ભરી દીધું, કાંઈ 1 રૂપિયાનો ખર્ચો નથી. તમે જુઓ ગોડાઉનમાં ક્યાંય ખાલી છે? એ કે ગાંડા આ સેમાં એક ભાવમાં કાંઈ કાયમ આવે તારે આ કચરો શું કામ આવ્યો? તું નપાસ થયો. અમારે ત્રીજા છોકરાને પૂછ્યું જીણકાને, કેલા તે કે બાપુ હું તો કહ્યું ન કહું, જોઈ જાઓ. સાધુને 2 આવ્યા. ત્યાં તો જૂનો જમાનો, લાઇટો નમરે, દીવો મોટોથી પ્રકાશ કરેલો, બારણો ખુલ્લું તો આમ છેટેથી આવતા તો ત્યાંથી પ્રકાશ દેખાણો. કેદુનો આ કમરો હાવ બંધ હતો, ગોડાઉન પસવાડાનું હતું, કોઈ દીવો પ્રગટાવ્યો નહોતા, એને ધૂંધારા કરાવીને દીવો પ્રગટાવી બેઠો. તો અંજવાળ આવ્યા. રાજાએ કીધું કે લા બતાવી તો ખરો કે બાપુ આ તમે પણેથી આવ્યા ત્યાંથી જોયું નહીં તમે? સાધુ સમજી ગયું કે હા એટલે સારું. તમે જો આ તમારા કમરામાં કોઈ જગ્યા ખાલી હોય તો કહો કે આ જગ્યાએ પ્રકાશ નથી છે હો. અને ખર્ચો શું હોય છે? કાંઈ નહીં, ગામમાંથી એક દીવો ગોત્યો, કેરોસીન તો આપણે ઘરનું હતું, 1 રૂપિયાનો ખર્ચો હાલ્યો, 10,000 રૂપિયા રોકડા. બોલો કે તું રાજા થવાને લાયકાત છો. તો આ જે છે ને એવો રાજા થાય એવો આ મનને ગોતવાનું છે. કાલ છે ને આ કથા કરવાની છે, તેને વિકલ્પ આવશે દરેકના. દરેક વિકલ્પમાંથી કોણ રાજા થાય, કેવો માણસ ઓછા ખર્ચે થાય. આપણને કર્મના બંધન મન નાખે છે. એ વાલે ખેલે આપણા કચરામાં માલ ભેગો કર્યા કરીને કર્મ ભેગા કર્યા કરે, અને કર્મ ભેગા કરીને જથ્થો પૂરો થાય ને તો તરત બીજો જન્મ થાય. વળી જથ્થો વાપરી નહીં તો બીજો જન્મ થાય. આ ધંધીઓ કોણ કરે છે? મન. શું કામે કરે? વેડફે છે બહુ. ન વેડફાવું હોય તો મનને શું કરાય? થાંભલે ચડાવો. કામ આપણે અગત્યનું કામ પૂરું થયું, ફાલતુ રખડવા ન જવા દેતા, નકર ક્યાંક જુગાર રમીને આવીશું સવારે ભરવા જવાય. આ મનનું આ કામ છે. એટલે સવારે ભરવા ન પડે એને કામે રખાય. કામે જવડો નવડો થાય એટલે અહીં લગાડો. તો કાલે આખો દી આની હારે રમવાનું છે. મનના ખેલને જોજો, મનના મેલને જોજો, અને એવી રીતે જીવજો, એવી રીતે કાલે પ્રયોગ કરજો હાન લગન, જેથી કરી મન પાછું ભ્રમિત ન થાય, ક્યાં આડાવડું જાય નહીં, અને તમે કેમ કરતું થાય. શું કામે? તમે એના કંટ્રોલ પાવરને ઓળખી શકજો. આની પણ આ જ કામ લેવાય, પટાવાળાનું કામ લેવાય. પછી તમે સાહેબનું કામ પટાવાળો ન કરી દે. બસ એમ આ દરેક ક્રિયા પણ કેમ કરવી જેથી આપણું કરમ બંધાય નહીં. અને કરમ બંધાય નહીં તો આપણે પાછા ધક્કો નહીં. તમે એમ કે પાછું આવવું નથી પણ આ બાંધ્યો તો હું કરશું? પોટલા બાંધી રાખશો પાછો ધોવા બાજુ હોય, એના કરતાં આ બધું ધોઈ નાખજો ને કાલે ઓલાને સમજાવીને કેમ હાંકવું ને. એ આવતો જન્મ સુધારો હોય ને તો પહેલાં મનની માલિકી સમજી જાજો કે મનને માલિક કેમ બનાવવું, અને આપણે આ માલિક પાસે કામ કેમ લેવું. તો કાલ આખો દી આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એની પાસે તમે કેમ કામ લ્યો છો. આંખ હોવા છતાં હુજતું કંઈ નથી, કાન હોવા છતાં સાંભળી કેમ નથી શકતા. જીવ ક્યાંક હોય ને કે આપણને 32 ભાઈના ભોજન દીધા હોય તો રસ જરાય ન લાગે. પછી પૂછે કેવો હતો, આપણને ખબર નહીં હોય, પણ તું પણ ખાધી તો નહીં, પણ ઉતાવળ બહુ હતી ને ખબર ન પડે. આ એવું થાય. નકર જીભ તો હતી, સ્વાદે સારો હતો, બીજા ક્યારે પણ આજ કે હું બનાવ્યું ને આપણને ખબર નથી કેમ જીવ બીજે હતો.
તો જીભ તો હતો ને, જીભે હતી, સ્વાદે હતો, છતાં આપણને ખ્યાલ નથી. તો એ કયું તત્વ એવું છે ખ્યાલ નથી રહ્યો? અને ખ્યાલ રાખી તો શું થાય, ખ્યાલ ન રાખી તો શું થાય? આ બધું જોવાનું. તો આ પાંચેય તત્વ પણ આ કથા કાલ કરી દેવી, જેથી કરીને તમે કોઈને ખોસા કાઢો નહીં. સમજ્યા વિના, વિચારા વિના સીધો અવો છે, કવિ છે એમ કોઈને ન કહી શકો જ્યાં સુધી તમે તમારા મનનું નિદાન ન કરો ત્યાં લગન. એટલે હું આઘાપાછી બંધ થઈ જાય, કર્મ ખોટા સડતા બંધ થઈ જાય. એક તો પોતાનું હજી પુરાણું નથી ને બીજાના કર્મના પોટલા ક્યાં બાંધવા? ડખો થાય ને. હજી મારા ધોવાના નથી, બીજાના 2 રણાને સડાવીને બેઠો તો ધોહો કેદી? જન્મ તમારે લેવા જવા. એટલે આ બધી વસ્તુ પુરવાર કરવા માટે કાલ આપણે નવો અધ્યાય શરૂ કરવાનો છે. પછીના 2 દિવસ રહે. 3 દિવસે તમે કહેવો એમ થાય. તમે 3 દિવસે આપણો 10મો દિવસ છે, એમાં તમારી હાલ છે. તમે કહેવો એ તમારા ધારેલા ઠાકોર તમારી પાસે છે. તમારા ધારેલા બધામાંથી મુક્ત કરીને તમે ઠાકોરનું છે બતાવે. એટલે ત્યાં લગ આપણે કાલ આ કામ કરવાનું છે. પ્રમદી કંઈક કથા અંદરથી મારો ઠાકોર કેમ પ્રમદી નોખી આવશે તે દિન વાત તે દી. કાલ તો આ ચાલુ કરો. સદગુરુદેવની જય, અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ